અમદાવાદના સાયન્સ સિટી વિસ્તારમાં આવેલી એસએસ ડિવાઇન સ્કૂલમાં ટ્રસ્ટીઓ અને સંચાલક મંડળ વચ્ચેનો વિવાદ સપાટી પર આવ્યો છે. સ્કૂલનું સંચાલન નિર્માણ એક્સલન્સ એજ્યુકેટર્સ એલએલપી અને આશિષ દેસાઈ દ્વારા કરવામાં આવતું હતું. ડમી વિદ્યાર્થીઓના પ્રવેશ મામલે વિવાદ ઊભો થતા ડીઓ દ્વારા કાર્યવાહી હાથ ધરાઈ હતી. આ કાર્યવાહી બાદ સમગ્ર મામલો ચર્ચામાં આવ્યો છે. બીજી તરફ આશિષ દેસાઈએ સહજાનંદ ટ્રસ્ટ દ્વારા ગેરમાર્ગે દોરવામાં આવતા હોવાના આક્ષેપ કર્યા છે. ટ્રસ્ટે સ્કૂલનું મેનેજમેન્ટ પરત લેતા વિવાદ વધુ ઘેરો બન્યો છે. નિર્માણ સંચાલકોએ સ્કૂલના સર્ટિફિકેટ અને માર્કશીટ સહિતના મહત્વના દસ્તાવેજો લઈ જવામાં આવ્યા હોવાના આક્ષેપો પણ સામે આવ્યા છે. ની અંદર જ્યારે અમે નોટિસ આપી ત્યારે 25મી મેના દિવસે રાત્રે 10:30 વાગે અહીંયાથી અગત્યના દસ્તાવેજો જેની અંદર જીઆર છે, એલસી છે અને સીપીયુ કે જેની અંદર અલગ તમામ ડોક્યુમેન્ટ હતા એ તમામ ડોક્યુમેન્ટો રાત્રે અહીંયાથી લઈ ગયા છે, જેના કારણે ધોરણ 10ના વિદ્યાર્થીઓને એલસી માટે અને માર્કશીટ માટે ખૂબ જ હાલાકી અનુભવી.